નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું ટોપલેસ વિરોધની શેમલેસ રાજનીતિ। જી હા, હમણાં જે દિલ્હીમાં એઆઈ સમિટ એઆઈ એક્સપોનું આયોજન થયું, એ એઆઈ એક્સપોમાં આખરે આપણે શું મેળવ્યું, આપણે વિશ્વને શું સંદેશ આપ્યો, એ વાત તો બાજુમાં રહી ગઈ, પરંતુ હવે એ ટોપલેસ રાજનીતિની ચારે બાજુ ચર્ચાઓ થઈ રહી છે। કેમ? કારણ કે આ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા। વિરોધનું એક મંચ એમણે નક્કી કર્યું કે મારે આ એઆઈ એક્સપોમાં વિરોધ કરવો છે, અને સાથે સાથે એમણે ટોપલેસ થઈને ટી શર્ટ કાઢીને અર્ધનગ્ન થઈને યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો, અને વિશ્વભરમાં તેની ચર્ચાઓ થઈ કે જુઓ કે ભારતમાં આવી સ્થિતિ છે। એક બાજુ એઆઈની વાત થઈ રહી છે અને ત્યાં જ એક રાજકીય પોલિટિકલ પાર્ટીના લોકો સરકારનો વિરોધ કરે છે, પ્રધાનમંત્રીનો વિરોધ કરે છે। એ મેસેજ ગયો ને આ જ મુદ્દો લઈને ભાજપે કહ્યું છે કે ભાજપના વિરોધની આડમાં, ભાજપનો વિરોધ કરતા કરતા કોંગ્રેસ હવે ભારતનો વિરોધ કરવા લાગી છે। એની સામે કોંગ્રેસનો દાવો છે, કોંગ્રેસનું કહેવું છે કે અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ કરવામાં આવી હતી એમાં આપણે કોમ્પ્રોમાઇઝ કર્યું છે। આપણો જે ડેટાવાળો મુદ્દો છે એને સાઈડમાં મૂકી દેવામાં આવ્યો, એટલા માટે જ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા। અને લોકતંત્રમાં વિરોધ પક્ષ હોવો જોઈએ, એનો વિરોધનો અવાજ પણ બુલંદ હોવો જોઈએ, પણ એનો સમય યોગ્ય હોવો જરૂરી છે। એનું પ્લેટફોર્મ તમે કયો ઉપયોગ કરો છો એ ખૂબ જરૂરી છે। અને અહીંયા કોંગ્રેસ થાપ ખાઈ ગયું, કોંગ્રેસે આજે મંચનો ઉપયોગ કર્યો, એના કારણે જ હવે ન માત્ર ભાજપ પરંતુ એની બીજી સહયોગી પાર્ટી છે, પછી સમાજવાદી પાર્ટી હોય કે પછી બહુજન સમાજવાદી પાર્ટી, કેઆરએસ હોય, એનસીપી હોય, ત્યાંની એ તમામ અત્યારે કોંગ્રેસ પર માછલા ધોઈ રહ્યા છે। તમામ બીજી એમના સહયોગી પાર્ટીના વડા પણ કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છે કે કોંગ્રેસે આ રીતે વિરોધ નહોતો કરવો જોઈતો, અને હવે માંગ થઈ રહી છે કે રાહુલ ગાંધી સામે પણ કાર્યવાહી થાય। અને દાવો કરવામાં આવ્યો છે, દાવો એ છે કે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને જ આખું આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું, અને પોલીસે તો કોર્ટમાં એમ પણ કહ્યું કે નેપાળમાં જે જેનજી આંદોલન થયું હતું, વિરોધ થયો હતો, એની તર્જ પર આ યુવાનો શીખીને અહીંયા વિરોધ કરવા માટે આવ્યા હતા। એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ રાજનીતિનું સ્તર કયા સ્તરે પહોંચી રહ્યું છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે, તમામ વિશે આજે વાત કરીશું। બિલકુલ ચોક્કસ। એટલે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ જે યોજાઈ તેમાં કોંગ્રેસ દ્વારા ટોપલેસ પ્રદર્શન કરવામાં આવ્યું, તેનું દેશભરમાં નિંદા કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો તેની નોંધ છે, બધી જ જગ્યાએ લેવાઈ છે અને તેની નિંદા પણ થઈ રહી છે। કોંગ્રેસના ટોપલેસ પ્રદર્શનને ભાજપે હવે શેમલેસ ગણાવ્યું છે, અને ભાજપ દ્વારા એ મામલે વિરોધ આજે નોંધાવવામાં આવ્યો। વિરોધની ઘટના બાદ હવે આરોપ પ્રત્યારોપ પણ તેજ થયા છે। કોંગ્રેસના ટોપલેસ વિરોધ સામે ભાજપનું આ એન્ડલેસ વિરોધ, દિલ્હીમાં ભાજપે કોંગ્રેસ મુખ્યાલયનો આજે ઘેરાવ કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો। રાજકોટમાં પણ આજે, ગુજરાતની વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ભાજપ કોંગ્રેસના કાર્યકરો આજે રાજકોટમાં આમને સામને આવી ગયા હતા, ઉઘાડા થઈને આખરે કોંગ્રેસ જ શું ખુલ્લું પડી ગયું એ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે જે પ્રકારે વિરોધ પક્ષ તરીકે કામ હોય છે વિરોધ કરવાનું, પરંતુ આ એઆઈ સમિટ જ્યાં વિશ્વભરના અલગ અલગ દેશના એઆઈ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત છે, આ એઆઈ સમિટ, આ એઆઈ એક્સપોની નોંધ જ્યારે વિશ્વ લેવલે થતી હોય, જ્યારે ભારતની ગ્રોથની વાત થતી હોય, ત્યારે આ પ્રકારનો વિરોધ કરવો આ મંચ પરથી, આ એક્સપોમાં, આ હોલમાં જઈને આ પ્રકારે અર્ધનગ્ન થઈને વિરોધ કરવો એ કેટલું યોગ્ય છે, એ સવાલો સાથે ભાજપે ભારે વિરોધ કોંગ્રેસનો નોંધાવ્યો છે। અને એમણે કહ્યું કે કોંગ્રેસનું હંમેશા જ્યારે દેશના હિતની વાત થતી હોય છે ત્યારે એના પેટમાં તેલ રેડાતું હોય છે, અને ભાજપે કહ્યું કે કોંગ્રેસ માટે એઆઈ એટલે એન્ટી ઇન્ડિયા છે, એટલે કે ભારતનું વિરોધ, વિકાસનો જ્યાં થતો હોય તેનો વિરોધ કરવાની હવે કોંગ્રેસને આદત પડી ગઈ છે, તેમ કરીને પણ ભાજપ દ્વારા આજે કોંગ્રેસે કરેલા વિરોધનો સખ્ત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। બિલકુલ, આજે દેશભરમાં યુપી હોય, મહારાષ્ટ્ર હોય કે પછી દિલ્હી, રાજસ્થાન, ચારે બાજુ જમ્મુ કાશ્મીરમાં પણ આજે ભાજપે વિરોધ કર્યો હતો। રાજકોટમાં આજે જે દ્રશ્યો સામે આવ્યા તમે જોઈ રહ્યા છો કે ત્યાં આજે તો ભાજપ અને કોંગ્રેસ બંને કાર્યકરો આમને સામને આવી ગયા હતા। પોલીસની મહેનત અહીંયા વધી ગઈ હતી। કોંગ્રેસ પોતાના એ મુદ્દા પર અડગ છે, જો કે એની સામે ફિટકાર એમના પર એ વરસી રહી છે કે તમે આ મંચનો ખોટો ઉપયોગ કર્યો છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કહ્યું, એમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે ભાજપનો વિરોધ કરતા કરતા તમે ભારતનો વિરોધ કરવા લાગ્યા છો। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એમ કહ્યું કે રાહુલ ગાંધીના ગુંડાઓએ આ કૃત્ય કર્યું છે, એમણે શરમ આવવી જોઈએ।
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શું નિવેદન આપ્યું, સાથે હર્ષભાઈ સંઘવીએ પણ કેવા પ્રહાર કર્યા, પહેલા તે સાંભળ્યું. અને આ સમિટ વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી ભારતની છબીને સાંકી નહીં શકનાર લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ભાજપનો વિરોધ કરતા કરતા કોંગ્રેસ ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે. કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસિક અસ્થિરતા પ્રગટ કરે છે. જ્યારે જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે ત્યારે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના પર કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે, અને સાથે સાથે આજે એક આખી લિસ્ટ છે, લાંબુ લિસ્ટ છે, એ બધા તમને બતાવીશું. પણ જે વિરોધ થઈ રહ્યો છે, હવે એ વિરોધ ક્યાં જઈને અટકવાનો છે, ને કોંગ્રેસને જે જોઈતું હતું કે ભાઈ અમારી નોંધ લેવામાં આવે, પણ એને નોંધ લેવાની જગ્યાએ એની સામે ચારે બાજુથી ફિટકાર વરસી રહ્યો છે. તમામ એની સહયોગી જે પાર્ટીઓ છે એ પણ એની સામે વિરોધ કરી રહી છે. આજે રાજકોટના પણ આપણે દ્રશ્યો જોઈશું. રાજકોટમાં હમણાં થોડી મિનિટો પહેલા જ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના નેતાઓ, કાર્યકરો બધા વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ પણ ત્યાં ઉપસ્થિત હતી, અને રાહુલ ગાંધી હાય હાયના નારા રાજકોટમાં લગાવવામાં આવ્યા. ભાવનગરમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા, સુરતમાં પણ જોવા મળ્યા. દ્રશ્યો રાજકોટના છે, જ્યાં મહિલાઓ આગળ ઊભી હતી. ભાજપની મહિલા કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના બેનર સાથે અહીંયા આવ્યા હતા અને વિરોધ કરવામાં અહીંયા આવ્યો હતો. ત્યાંથી શું પ્રતિક્રિયા આવી એ પણ સાંભળી. કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, કોંગ્રેસ છે, તાકાત હોય તો મેદાનમાં આવો, ખોટે ખોટા પોલીસને લઈને ન આવો. તમારી તાકાત અમે દેખાડી દીધી છે. માત્ર ને માત્ર કોંગ્રેસનો વિરોધ કરવો, કોંગ્રેસ કાર્યાલય દેખાડા કરવા, રાજકોટની પબ્લિકને બહાર ન લેવી. તાકાત હોય તો 15 મિનિટ પોલીસ હટાવી જોવો અને પછી અંદર આવી જોવે. ત્યારે ભાજપ વાળા ક્યાં સુઈ જાય છે? નાની નાની બાળાઓ ઉપર જ્યારે સંપર્કમાં જ્યારે ભાજપ વાળા આવશે, માં બે દીકરી ઊભી હોય એનું કોઈ લિયાદ નથી રાખતા. આ લોકો જેમ કે છે કે બેટી બચાવો બેટી બચાવો, બેટીઓને તો ગાયરું આવે છે. આ લોકો ગઈકાલે જે એઆઈ સમિટમાં જે કોંગ્રેસના કાર્યકરોએ જે અભદ્ર ભાષા અને અભદ્ર વર્તન કર્યું હતું, એની સામે અમારો વિરોધ છે, રાહુલ ગાંધી સામે અને કોંગ્રેસ સામે. તો અહીંયા રાહુલ ગાંધી સામે કાર્યવાહી થાય તેવી ડિમાન્ડ થઈ રહી છે, અને આ અંગે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. ભાજપ તરફથી આપણી સાથે જોડાયા છે શ્વેતા બ્રહ્મભટ્ટ. શ્વેતાજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે કોંગ્રેસ તરફથી જોડાયા છે હેમાંગભાઈ વસાવડા. હેમાંગભાઈ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને રાજકીય વિશ્લેષક મારી સાથે જોડાયા છે રાજેન્દ્રભાઈ રાવલ. રાજેન્દ્રજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. હેમાંગભાઈ, આ વિરોધ થયો, જે ભાજપે કહ્યું છે કે આ તમારો એન્ડલેસ અને શેમલેસ, બ્રેનલેસ તમારો આ પ્રોટેસ્ટ છે, એને લઈ આપ શું કહેશો? કેમ તમે આ મંચનો ઉપયોગ કર્યો? એઆઈ મંચ કે જ્યાં વિશ્વભરના સીઈઓ આવે છે, ઉદ્યોગપતિઓ આવે છે, રાષ્ટ્રાધ્યક્ષો પણ આવ્યા, અને ત્યાં તમે આ મંચનો ઉપયોગ કર્યો દેશના વિરોધ માટે કે ભાજપના વિરોધ માટે? વિવેકભાઈ, વિકાસ, આપનું ઓપનિંગ સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું. વિરોધ કર્યો, પણ શેને માટે વિરોધ કર્યો એ આપે અધ્યાર રાખ્યું હશે. કોઈ કારણ આપના? કોંગ્રેસે શેનો વિરોધ, યુવક કોંગ્રેસે કર્યો છે, શેનો વિરોધ કર્યો એ આપે આપના દર્શકોને કીધું નહીં. તમે કદાચ સાંભળ્યું હોય, તમે પણ તમારે શું બોલવું એ હું કહી ન શકું. તમે સાંભળ્યું નથી? કહેતો નથી. મેં કહ્યું, તમે કહી રહ્યા છો કે કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું છે, અને મેં એ પણ ડિટેલ તમને કદાચ ખબર નહીં હોય. સાંભળો, મેં ડેટા વાળી પણ વાત કરી કે ભારતનો ડેટા એ જે ટ્રેડ ડીલ થઈ એ ડાયલ્યુટ થઈ ગયો છે. આ જ મુદ્દો હતો ને? કયો મુદ્દો હતો? ગલગોટિયા યુનિવર્સિટીએ જે રોબોટ બતાવ્યો, ચાઇનાથી લાવેલો, આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ગલગોટિયા યુનિવર્સિટી ખોટું બોલી. પછી એક ડ્રોન બતાવ્યું, એ ડ્રોન પણ સાઉથ કોરિયાનું નીકળ્યું. પછી એક થર્મોકોલનું એરોપ્લેન બતાવ્યું. આ બધી જે વાત થઈ, મેળો કોણે, એઆઈ કોણે આયોજિત કર્યું હતું? કેન્દ્ર સરકારે. જો આવા સબસ્ટાન્ડર્ડ અને ખોટી વાતો દુનિયા સમક્ષ મૂકવામાં આવી એઆઈમાં, તો સરકારે શું નિવેદન આપ્યું? મૂક્યું તો સરકારે જ. ગલગોટિયાને સ્થાન આપનાર સરકાર જ હતી. સ્થળ ઉપર પાણી ઉભરાણું,
બધા લોકોને બહાર કાઢી મૂકવામાં પણ એ આવ્યા. તમારો 3-3 વિરોધ વ્યાજબી છે કિલોમીટર સાહેબ, ચાલીને AI લગી પહોંચે પણ એવી તમે સુંદર વ્યવસ્થા જંતર મંતર કરવામાં પહોંચી આવી. જતા, ઇન્ડિયા ગેટ પહોંચી જતા, રસ્તા પર સાંભળો. ઉતરીને વિરોધ કરતા, આ તમે- એક્સપોનું મંચ થાય ને કેમ તમે ઉપયોગ કર્યો? વિવેકભાઈ વિકાસ નામ છે મારું. વિવેકભાઈ હા. આજે મને પૂરું તો કરવા દો. હા. એ હું વિકાસભાઈ મને હું કહું છું, તમે કીધું કે દેશભરમાં ફિટકાર વરસે જ કોંગ્રેસ ઉપર. માત્ર ભારતીય જનતા પાર્ટીના લોકો ફિટકાર વરસાવે છે. અચ્છા, હું તમને નરેન્દ્ર સ્ટેટમેન્ટ સરેન્ડર સંભળાવું. જે આપના જે રીતે સહયોગી અમેરિકામાં અખિલેશ ટ્રેડ યાદવ થઈ, અખિલેશ યાદવ આપણો સમાજ એ- જે દો લડકે સાથ ચલે તે કીધું હતું ને, રાહુલ ભલે ગાંધી અને બોલ્યા અખિલેશ યાદવ બંને અખિલેશભાઈ, હાથમાં હાથ રાખીને એમણે પણ આપણે તમારો વિરોધ કર્યો છે. જનતા- જ્યારે આ મમતા બેનર્જીએ પણ કર્યો છે. અખિલેશ યાદવ એટલે આખો દેશ છે. તમારા સહયોગી છે, આ અખિલેશ દેશ યાદવ નથી. એટલે આખો દેશ છે. મમતા બેનર્જીએ પણ કર્યો છે, અખિલેશ યાદવ માયાવતીએ એટલે પણ કર્યો આખો છે, દેશ છે. કેસીઆર તરફથી પણ તમે વિરોધ તો નોંધવામાં કીધું આખા આવ્યો છે. દેશમાં સૌ કોઈ કહી રહ્યા છે કે ભાઈ આ તમે ખોટો, ક્યાંય તમારો એમ ન કીધું નિર્ણય કે ખોટો હતો, અખિલેશે પ્લેટફોર્મ વિરોધ તમારો કર્યો. વિરોધ ખોટો નથી, તમે તો પ્લેટફોર્મ જાણે ખોટું હતું એમ કહેવામાં આવ્યું. 140 કરોડની જનતા 140 કરોડની જનતા ફિટકાર વરસાવતી હોય એ રીતે કીધું. આખો દેશ ફિટકાર વરસાવે છે. અખિલેશભાઈ બોલ્યા એ બોલ્યા. હવે તમે પૂછો એ પ્રશ્નનો જવાબ, આ પ્લેટફોર્મ શું કામ લીધું? આ પ્લેટફોર્મ ઉપર વિરોધ કર્યો તો જ આજ આપના જેવી ચેનલો ડિબેટ કરે છે. બાકી કોંગ્રેસને કોઈ ચેનલો ઉપર સ્થાન નથી મળતું, એના વિરોધને બતાવવામાં આવતો નથી. અને ભારતીય જનતા પાર્ટી શેમલેસ કે છે કોંગ્રેસને, કોઈ વાંધો નહીં, તમે ગમે એ કહો. મારે એટલું જ પૂછવું છે કે તમે જે વાત કરો છો કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા કરતા દેશનો વિરોધ કરવા માંડ્યું છે, આમાં દેશનો ક્યાં વિરોધ કર્યો કોંગ્રેસે? મારી પહેલી જ વાત, હેમાંગભાઈ, તમે કે નથી- ટ્રેડ ડીલ જે થઈ, મેસેજ શું સરેન્ડર થઈ રહ્યું છે? નરેન્દ્ર દુનિયાભરના જે એક્સ હેન્ડલ છે એમાં કિરકિરી થઈ રહી છે ભારત દેશની કે ભાઈ તમે જો આવી સ્થિતિ છે, અર્ધનગ્ન થઈને વિરોધ કરવામાં આવે. તમે વિરોધ ખોટો નથી, કોને- મંચ ખોટું છે, હું એ કોને કહી રહ્યો લીધે છું. હું હજુ પણ એ વિરોધની સાથે કોને- સહમત છું, કોને લીધે પણ થઈ? એ મંચ ખોટું છે, હું એ કહી રહ્યો છું. નહીં, હું એ વાતમાં એટલે સંમત નથી કે બીજા કોઈ પણ મંચ ઉપર કોંગ્રેસ વિરોધ કરત, ગુજરાત ફર્સ્ટમાં જ 8 થી 8:30 ડિબેટ ના થાત. આવી રીતે ઘણી ચેનલો કોંગ્રેસની વાત માસ્ક કરે છે. એટલે હું તો અભિનંદન આપીશ કે આવી જગ્યાએ વિરોધ કરીને તમે ચેનલો ઉપર હાઇલાઇટિંગ લીધું, દુનિયાભરમાં વાત ઊભી એટલે થઈ. તમને અને ભૂલ કોઈ- કોની છે? કોઈ અફસોસ નથી, કોંગ્રેસની છે. ભારતની છબી ખરડાતી રહે, કોઈ અફસોસ ગલગોટિયા નથી. યુનિવર્સિટી નહીં, બિલકુલ નથી. ઓકે, કોઈ ચલો. છબી ખરડી કોડે નથી. ઓકે, હું ભાજપ ઘરમાં- તરફથી આપણે જવાબ હું મેળવી લઈએ. ઘરમાં બિલકુલ ચિંતાઓ બિલકુલ કરું, આવું હેમાંગભાઈ આપની હું પાસે આવું છું. ખોટું કરવું. આવું, અને આવું. પછી હું એમ કહું કોઈએ આવું બોલવાનું આવું નહીં. આવું આપની પાસે. શ્વેતાજી, કોંગ્રેસ આ રીતે ટોપલેસ વિરોધ કરે છે, ત્યાં જઈને તો ત્યાં દેશનું અપમાન થઈ જાય છે, પણ એક ગલગોટિયા યુનિવર્સિટી એનો સ્ટોલ લાગે છે અને એક એવો ડોગ બતાવવામાં આવે છે કે અમે તો 300 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને પછી આપણને ખબર પડે છે કે આ તો ચાઇનાનો ડોગ હતો અને ઓનલાઈન તમને 1-2 લાખમાં મળી જાય. શું આ દેશનું અપમાન નહોતું? એ જ એઆઈ સમિટમાં. જી નમસ્તે વિકાસભાઈ, બધાને મારા તરફથી ગુડ ઇવનિંગ. સર્વજન હિતાય સર્વજન સુખાય આ ઉદ્દેશ્ય સાથે, આ થીમ સાથે દુનિયાની સૌથી મોટી આ એઆઈ સમિટ જે છે એ યોજવામાં આવી. 100 થી વધારે દેશના પ્રતિનિધિઓ આમાં જોડાયા, 20 થી વધારે દેશના અધ્યક્ષ આમાં જોડાયા, 2.5 થી 3 લાખ યુવાઓ, ઉદ્યોગ સાહસિકો આની અંદર જોડાયા. જે કક્ષાનું આ એઆઈ સમિટ હતું, દુનિયાભરની નજર આની ઉપર હતી, દુનિયાભરના લોકો આની પર જોઈ રહ્યા હતા. અને જેમ નરેન્દ્ર મોદીજીએ હંમેશા કહ્યું કે એઆઈ જે છે એ ભારતનું ભવિષ્ય અને ભારતનું ભાગ્ય બંને બદલવાની આ તાકાત ધરાવે છે. આ એઆઈ સમિટનો હેતુ હતો એ હતો કે એઆઈની જે તાકાત છે એને ડિસ્કસ કરવામાં આવે અને એ તાકાતથી આખી ધરતીની સમસ્ત લોકો સમજી લીધું, પણ આ ગલગોટા યુનિવર્સિટી વાળો મુદ્દો દબાઈ ગયો. યસ, હું કહું છું યુથ કોંગ્રેસના જે 4 કાર્યકર્તાઓ છે એની સામે એની એફઆઈઆર પણ થઈ ગઈ, 5 દિવસના રિમાન્ડ પણ એમના મળી ગયા. અને જો તમે કહો છો કે રાહુલ ગાંધી સામે પણ કાર્યવાહી થવી જોઈએ, તો ગલગોટા યુનિવર્સિટી જેણે દેશનું અપમાન કર્યું
એની સામે શું કાર્યવાહી થઈ એ જણાવો. એટલે આપણે રાજેન્દ્રભાઈ પાસે અચ્છા, એમનો સંપર્ક કપાઈ ગયો છે એટલા માટે એટલે disconnect થઈ ગયા છે. રાજેન્દ્રભાઈ ખાસ તો એમને જે વાત પહેલેથી જ કોંગ્રેસની રહી હતી કે કદાચ ભારતના હિતોનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું છે, પરંતુ એમની આ વાત હતી કે એક્સપોમાં ભારતીય પ્રોડક્ટને બદલે ચાઇનીઝ ટેકનોલોજીનો ત્યાં દેખાવ થયો હતો અને જે પ્રકારે રાહુલ ગાંધીએ કહ્યું કે આ માત્ર પ્રચારનો એક તમાશો એક આ સમિટ બનીને રહી ગયું એવા આક્ષેપો થયા. કોંગ્રેસ હજુ એવું કહી રહી છે કે જે પણ કર્યું એમને ખૂબ સારું કર્યું છે, નોંધ લેવાય છે એમના વિરોધી. આપણે કેવી રીતે આને જોઈએ? આ મુદ્દાને જો પોલિટિકલી જો જોવામાં આવે ને તો એનો કોઈ ઉકેલ જ નથી. તમને હું મુદ્દાની વાત કરું કે ભારત જેવા દેશની અંદર આંતરરાષ્ટ્રીય ફલકનો કોઈ કાર્યક્રમ થતો હોય અને દુનિયાના દિગ્ગજ માણસોએ એનું સમાલોચન કર્યું હોય, એનું આયોજન કર્યું હોય, એની ચકાસણી કરી હોય અને અમેરિકા ગલગોટીઓ પેસી જાય તો જવાબદારી તો સત્તાવાહકોની જ છે. પણ આ વાત ઉઘાડી ના પડે એટલા માટે હું એવું માનું છું કે એટલા માટે પાણી પહેલો પાળ બાંધી અને આ નાટક કરવામાં આવ્યું છે. નંબર 2, ઓકે, હિન્દુસ્તાનની અંદર પણ એ ટેકનોલોજી મોકો તો કોંગ્રેસે જ આપ્યો ને. એક મિનિટ, હિન્દુસ્તાનમાં ટેકનોલોજીના જનક કોણ? રાજીવ ગાંધી, શ્યામ પિત્રોડા. તો એ ખાનદાની લોકો આ પ્રકારે જે આખા દેશની આખા વિશ્વમાં આબરૂ જાય એવું કામ કરીને એવું નાનું છોકરું પણ સ્વીકારે. પણ ક્યાંક સમય ચૂક્યા છે, ક્યાંક સ્થળ ચૂક્યા છે. ગલગોટિયા યુનિવર્સિટી ખોટું જ કર્યું છે, ઉપરથી દેશની ઇજ્જત ખલાસ થઈ ગઈ કે ભાઈ ભારતમાં આવું ડુપ્લિકેટ પણ ચાલે છે. ચાઇનાનું, જે ચાઇનાનો આપણે વિરોધ કરીએ છીએ, આપણે સ્વદેશીની વાત કરીએ છીએ અને એ જ ભારતની ભૂમિ ઉપર જ્યારે આવા ડુપ્લિકેટ ગલગોટિયાઓ ઘૂસી જાય તો મને એવું લાગે કે કોંગ્રેસે વિરોધ કરતા જ નથી આવતા. કોંગ્રેસ પાસે વિરોધ કરવાની કોઈ ધરોહર નથી. અત્યારે તમે જુઓ, નાની નાની બાબતમાં વિરોધ અને આંદોલનો, વાસ્તવમાં સત્ય શું છે એ આપણે પણ નથી જાણતા અને જણાવતા પણ નથી. કેમ કે તમારા ત્યાં પ્રસંગ છે અને દાળમાં કોક મરચું નાખી જાય છે વધારે તો તમને ભાન હોવું જોઈએ કે મારી દાળ કોને બગાડી. તો આ કોંગ્રેસ ટેકનિકલી સાચી છે પણ એનું પ્રેઝન્ટેશન જે સ્થળે એને પસંદ કર્યું. ઓકે સાહેબ, આવું શ્વેતાજી આપણી સાથે ફરી જોડાયા. શ્વેતાજી, તમે જે જવાબ આપી રહ્યા હતા, શું આ ગલગોટા યુનિવર્સિટીથી દેશનું અપમાન થયું નથી? એના કારણ ખાલી મુદ્દો સામે આવ્યો, તમે એમના કનેક્શન કાપી નાખ્યા, મેડમને રવાના કરી નાખ્યા, સ્ટોલ બંધ થઈ ગયો, બસ એટલાથી આપણે સંતોષ માની લેવા? જી વિકાસભાઈ, એટલે હું એ જ કહી રહી હતી કે જ્યારે આ કક્ષાનું જ્યારે અહીંયા આગળ સમિટ થઈ રહ્યું હોય એમાં અનેકો સિદ્ધિ છે. આ એઆઈ સમિટની અંદર દુનિયાભરના દેશો સૌથી મોટા ટેકનોક્રેટે વખાણ કર્યા છે. આ ફેક્ટ છે, આ ફેક્ટને કોઈ ડિનાય નહીં કરી શકે. પણ એવા સંજોગોની અંદર કોંગ્રેસ પાસે એક તક શોધે છે, એક નાની ભૂલને બધું એક બસ એક મોકાની રાહ જોવે છે કે કોઈ નાની કોઈ ભૂલ થઈ જાય, કોઈ લોજિસ્ટિકલ ઇશ્યુઝ થઈ જાય, એને કેવી રીતે બધામાં પાણી ફેરવી દેવું એની એ બસ રાહ જોઈ રહ્યું છે. કોંગ્રેસના સિવાય એક પાકિસ્તાન અને એક ચાઇના, આ ત્રણ લોકો જે છે એટલે બે દેશ અને આ કોંગ્રેસ પાર્ટી આ જ રાહ જોઈ રહી હોય છે કે ક્યારે થોડીક આંતરિક ભૂલ થાય અને અમે એની પર આખું નાની મોટી ભૂલ તમે કહો છો, એને ડીડી ન્યૂઝે કવર કરે છે, આપણી મિનિસ્ટ્રી ટ્વીટ કરે છે, સૌ કોઈ એને અપલોડ કરે છે ઓનલાઈન, અને એક સ્ટોલ ત્યાં જો કોઈને એલોકેટ થઈ જાય છે, કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટી અગર એક પ્રાઇવેટ યુનિવર્સિટીએ અગર કોઈ મિસરિપ્રેઝન્ટેશન કર્યું છે તો એની પર એક્શન લેવામાં આવ્યા છે અને એના એક્શન લઈને એનું સ્ટોલ પણ ત્યાં હટાવી દેવામાં આવ્યો છે. પણ એની સામે તમે એ કેમ નથી જોતા કે 3 ભારતીય કંપનીઓએ એવા મોડલ્સ લોન્ચ કર્યા છે વિશ્વ કક્ષાના કે જે ડીપસીક અને જેમિનાઈને પણ પછાડે છે. 2.5 થી 3 લાખ યુવા સાહસિકો અહીંયા પહોંચ્યા છે. આ દેશના જે ભારતનું જે ભવિષ્ય છે એની માટે જે જેન ઝીની વાત કરે છે કે જેન અલ્ફાની વાત કરે છે, એના ભવિષ્ય માટે આ સમિટ થવા જઈ રહ્યું છે. અપમાન તો માનશો, દેશનું અપમાન, ગલગોટા યુનિવર્સિટીનો જે કાંડ થયો એનાથી દેશનું અપમાન થયું છે? ના, એ દેશનું અપમાન બિલકુલ નથી. એક ચૂક રહી ચૂકી હોય એની ઉપર, એક મિનિટ મને પ્લીઝ ફિનિશ કરવા દો વિકાસભાઈ. અગર એક ચૂક થઈ હોય તો એનાથી આટલો મોટો જ્યારે કોઈ વસ્તુ થઈ હોય એની પર તમે પાણી ના ફેરવી શકો. જેમ એમને કીધું ઘરમાં પ્રસંગ હોય ને દાળ, મને એમ સમજાવો, આપણા ઘરમાં પ્રસંગ હોય અને આપણા ઘરના એક મેમ્બરથી કદાચ કોઈ મિસ્ટેક થઈ ગયો, ખાવામાં દાળ ચોકમાં જેમ મરચું રહી ગયું હોય, તો શું આપણા ઘરનો કોઈ પરિવારનો સદસ્ય એ જ બધા ઘરના મહેમાનોની સામે એને ઉઘાડી કરવા માટે જશે? શું તમે ઘરના પરિવાર હો તો તમે તમારા ઘરની ઇજ્જત તમારા ચાલુ પ્રસંગની અંદર કરશો? શું એ ઘરના પ્રસંગ જ્યારે ચાલતું હોય ત્યારે પ્લેટફોર્મ હતું આ કરવા પાછળનું? પણ આ કોંગ્રેસ પાર્ટી એટલા માટે નહીં સમજે કારણ કે આ પહેલી વખત નથી, આ એમની પેટર્ન છે. તમે યાદ કરો કે આ પહેલી વખત નથી. જ્યારે G20 સમિટ થયું ત્યારે પણ આ થયું. જ્યારે અવકાશમાં જ્યારે સિદ્ધિ થઈ અને શુભાંશુ શુક્લાજીની જ્યારે સન્માન કરવાનું હતું સંસદમાં ત્યારે એમને વિરોધ કર્યો. રામ મંદિરની જ્યારે મુદ્દો હતો ત્યારે એમને અપમાન કર્યો. નવી સંસદનો બહિષ્કાર કર્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મજાક ઉડાવી. ત્યાં સુધી કે જ્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે, દુનિયાભરના લોકો વખાણ કરે છે.
જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ થી લઈને યુનાઇટેડ નેશન્સ થી લઈને બધા દેશોના બધા ઇન્સ્ટિટ્યૂટના વાળા જ્યારે વખાણ કરે છે, ત્યારે તમે દેશને જ્યારે ડેડ ઇકોનોમી કરો છો તો તમને ખબર પડવી જોઈએ કે તમે ભારતીય જનતા પાર્ટીની ઇન્સલ્ટ નથી કરી રહ્યા, તમે આ દેશના ભારતીયની ઇન્સલ્ટ કરી રહ્યા છો. ઓકે, આપ રાજેન્દ્રજી, આપ આપની વાત પૂરી કરો. સાહેબ, પહેલા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થતા, હવે કપડા વગર આંદોલન ચાલુ થયા. ટોપલેસ, બરાબર. આખો મુદ્દો બેને સરસ કહ્યું કે તમારે ઘેર પ્રસંગ હોય તો પેલા જાનવાળા તો જતા જ રહે સાહેબ. જો વધારે પડતું મીઠું પડી ગયું હોય ને તો જાનવાળા આબરૂના લીલામ કરે. દરેકને પોતાના રાજકીય મૂળિયા મજબૂત કરવા માટે નાટક કરવાનો આ દેશમાં અધિકાર મળેલો છે. આ મુદ્દો આંદોલનનો છે જ નહીં. આ ગલગોટિયા યુનિવર્સિટી સામે પગલાં લેશે, એને સસ્પેન્ડ કરશે, પણ આંતરરાષ્ટ્રીય ઇમેજ તો બગડી ને. તમે વિશ્વભરમાં માફી માગશો ભાઈ આ ભારતની ભૂલ થઈ ગઈ છે. એટલે મારો શોર્ટ એન્ડ સ્વીટ કે કોંગ્રેસને વિરોધ કરતો આવડતો નથી. આનો મુદ્દો તદ્દન સાચો છે. આજના સંદર્ભમાં આ દેશને, મેં એ જ કહ્યું, મેં કહ્યું તમે જંતર મંતર પર ટેકનોલોજી આપના ઇન્ડિયા ગેટ પર જાઓ, સોશિયલ મીડિયા પર તમે કરો છો, બધા બતાવે છે, પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એનાથી, અને ન માત્ર ભાજપના લોકો, હેમાંગભાઈ, તમામ તમારા જે સહયોગી છે એ પણ કહી રહ્યા છે કે ભાઈ આ તમે ખોટું કર્યું છે. અને હમણાં હેમાંગજી, શ્વેતાજી એમ પણ કહ્યું કે મેં પૂછ્યું એમને કે શું આ દેશનું અપમાન થયું છે ગલગોટિયા કાંડથી? તેમણે કહ્યું કે ના, કોઈ અપમાન થયું નથી. શું કહેશો? ચોક્કસ રાજેન્દ્રભાઈની વાત સાથે હું સમજ છું કે કદાચ તમને એવું લાગે કે વિરોધનો જે રસ્તો છે એ બરાબર નથી. મારે શ્વેતાબેનને પૂછવું છે કે તમારી ભારતીય જનતા પાર્ટી કાગા રોળ કરે છે કે રાહુલ ગાંધીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કર્યું. જો ગુજરાત ફર્સ્ટના પીસીઆર રૂમ પાસે નરેન્દ્રભાઈ મોદીના જો ભાષણો હોય, બહારના દેશમાં જઈને કીધું કે મને શરમ આવે છે, હું ભારતીય છું, આ બધા જે ભાષણોની ક્લિપ હોય તો શ્વેતાબેનને બતાવજો. એટલે આપણે જ્યારે આંગળી ચીંધવા જઈએ ત્યારે 4 આંગળી આપણી તરફ ફરી જાય. નરેન્દ્રભાઈ બહાર જઈને ચાઇનામાં, સાઉથ આફ્રિકામાં, દુબઈમાં બોલે કે ભારતમાં ખૂબ ભ્રષ્ટાચાર ને મને બહુ અફસોસ છે કે હું ભારતમાં જન્મ્યો, તો અપમાન નથી થતું. પણ રાહુલ ગાંધી જો એમ કે એઆઈ ટેકનોલોજીની સમિટમાં ઇમ્પોર્ટેડ આઇટમો વધારે હતી અને આ દેશનો ડેટા કોઈપણ જાતના વળતર વગર શરણે જઈને ટ્રમ્પને આપી દેવામાં આવ્યો, અમેરિકાને, તો તમને આખી દુનિયામાં ભારતની બેઇજ્જતી લાગે. તમારા બેવડા માપદંડ તો જુઓ. રાહુલ ગાંધીએ ખોટું શું કીધું છે? ડેટા તમે મફત અમેરિકાને આપી દીધો છે. આજની દુનિયાની સૌથી વધુ તાકાત ડેટા. અને બીજું કહું તમને કે શ્વેતાબેનને મારી નમ્ર વિનંતી છે કે જે બધા બહારની દુનિયામાંથી લોકો આવ્યા, બિલ ગેટ્સ આવ્યા, પછી એને બોલવા ન દીધા, માર્ક ઝુકરબર્ગ આવ્યા, પેલા આવ્યા, તમે આમાં ઇન્ડિયન ટેકનોક્રાફ્ટ જેણે એઆઈમાં બહુ મોટું નામ કર્યું હોય અને ભારતમાં એઆઈ ડેવલપ કર્યું હોય એનું નામ તો મને આપો. માઇક્રોસોફ્ટ તો કે અમેરિકા, માર્ક ઝુકરબર્ગ તો કે અમેરિકા, સુંદર પિચાઈ ભલે ઇન્ડિયન પણ શિફ્ટેડ ટુ અમેરિકા. આખી જે તમે એઆઈ ટેકનોલોજી કરી, મારી દ્રષ્ટિએ ઇન્ડિયન એન્ટરપ્રેન્યોરને બતાવવાની હતી, એને હાઇલાઇટ કરવાની હતી. આપણે જે એસેમ્બલિંગ કરીએ છીએ કોરિયા ને ચાઇનાથી લાવીને, મેડ ઇન ઇન્ડિયા છે જ નહીં, એસેમ્બલિંગ છે. તો એવી જ રીતે આખી કોન્ફરન્સ તમે એસેમ્બલિંગ કરી છે. તમે ઇન્ડિયન, અહીં ઇન્ડિયાની, ભારતની ભૂમિ ઉપર રહીને ભારતના લોકોએ જે એઆઈ કર્યું એ મને નામ તો આપો. આમાં કોન્ફરન્સમાં ફોટા તો બતાવો. અને હેમાંગભાઈ, તમે જે વાત કરીને પીએમ વાળી વાત, એની સાથે હું સહમત છું. સાથે સાથે એટલે તમામ નિવેદન, રાહુલ ગાંધી પણ આવું નિવેદન આપી ચૂક્યા છે. અમેરિકામાં, જ્યોર્જિયામાં એમણે કહ્યું હતું કે ભારત એક ન્યાયી જગ્યા નથી, અહીંયા એક ડીપ સ્ટેટ કામ કરી રહ્યું છે. આવા નિવેદન પણ બંને તરફથી આપવામાં આવે છે, એવું નથી. હવે હું આના પર આવું, શું આ રીતના જે તમે આ પ્રોટેસ્ટ કરો છો એઆઈ સમિટમાં જઈને, તો તમે આ એક પ્રકારની શું કહેવાય, નેરેટિવ વાળી પણ રાજનીતિ છે,
એમાં ભાજપનો હાથ ઉપર રહી જાય છે, આપ માનો છો ખરા? કારણ કે મેસેજ તો ભલે તમે તમારા મુદ્દા સાચા હોય, પણ લોકો સુધી કેવી રીતે પહોંચી રહ્યું છે એમાં ભાજપ તમને થાપ આપી દે છે રાજનીતિક રીતે. ગલગોટિયા વાળો મુદ્દો ખૂબ સારો હતો, બરાબર, પણ એની સામે આ જે શર્ટલેસ જે રાજનીતિ થઈ એ તમારો ગલગોટિયા વાળો મુદ્દો દબાઈ ગયો. નહીં, બરાબર છે દબાણો, પણ મારું એટલું જ કહેવું છે કે કોંગ્રેસે જ્યારે વિરોધ કર્યો ત્યારે જ આ બધા મુદ્દાઓ સરફેસ થયા. ગલગોટિયાવાળો, થર્મોકોલના એરોપ્લેનવાળો, કોરિયાથી લાવેલા ડ્રોનવાળો, મેં જે બધા મુદ્દા કીધા એ તમામ મુદ્દાઓ ક્યારે સરફેસ થયા? જ્યારે કોંગ્રેસે આઉટ ઓફ બોક્સ વિરોધ કર્યો ત્યારે. ત્યાં લગી તો કોઈ એવા મુદ્દાઓ મેજર રીતે લોકો સમક્ષ ગયા જ નથી. કોંગ્રેસના મુદ્દાઓ લોકો સમક્ષ જતા નથી, એમાં કોઈ ના પાડી શકાય એમ જ નથી. હું કોઈ એક જગ્યાએ આંગળી નથી મૂકતો, પણ એક અમિતભાઈ શાહ દિલ્હીથી રાજકોટ આવે, રાજકોટથી સોમનાથ દર્શન કરવા જઈને પાછા આવે, ત્યાં લગી કેમેરા બતાવ્યા કરે. અમિતભાઈ પહોંચ્યા, અમિતભાઈએ દરવાજો ખોલ્યો, અમિતભાઈ અંદર ગયા. એની સામે કોંગ્રેસનું કવરેજ મીડિયામાં 0-0 છે. રાહુલ ગાંધી જ્યારે એટલે ચોટીલાના out of દર્શન box કરવા વિરોધ જાય, કર્યો હોય, અહીંયા ખમણ decide ખાવા જાય, કરીને શું એ બધું તો મીડિયામાં બને. નથી? એ આવે જ છે. તમે ભલે તમારા અલગ મિરરથી જોતા હો, એ વાત અલગ છે. સ્ક્રોલ આવે. આજે જ્યારે રાજકોટમાં કોંગ્રેસે પણ વિરોધ કર્યો, શું એ નથી આવ્યું મીડિયામાં? એ પણ આવે છે. આ જ રીતે જોવે છે. ઓકે, એટલે રાજેન્દ્રભાઈ તમે એવું કહેવા માંગો છો કોંગ્રેસે કે વિરોધ કર્યો જ નથી. કયો હા. વિરોધ કર્યો? પ્રતિકાર એની સામે કર્યો તમે? એટલે રાજેન્દ્રભાઈ ખાસ મેડ ઇન ઇન્ડિયાની વાત કરી રહ્યા છે પ્રતિકાર. કે એક્સપોમાં જે ભારતીય પ્રોડક્ટ માની લો કે કરેલી AI કોંગ્રેસ ક્રાંતિ કોઈ કદાચ ક્યાંય જોવા ના કાર્યક્રમ મળે. કરે. આઈએ, અને હેમંતજી, અને આપની આ પાસે ચાઇનીઝ ટેકનોલોજી જે સમગ્ર જગ્યાએ એક્સપોમાં વધારે ધ્યાન ખેંચી ગઈ, એનો વિરોધ નોંધાવ્યો. જો આ વિરોધ જે છે ને એ સપાટી ઉપરનો વિરોધ છે, આંતરિક વિરોધ નથી. નંબર 1, ગયા વર્ષે અમેરિકામાં આ એઆઈની એક સમિટ મળેલી, વાઇબ્રન્ટ સમિટ. એમાં એના પ્રેસિડેન્ટે શું કહ્યું ખબર છે? કે ભાઈ ભારતીય ટેકનોક્રેટને અહીંથી લઈ જાઓ તમે. સુંદર પિચાઈ તમે ગયા 2025નું ખોલો તમે ત્યાંની અમેરિકાની વાઇબ્રન્ટ સમિટ. તો એ વખતે એને કહ્યું કે આ એટલા બધા બુદ્ધિશાળી લોકો છે કે એઆઈના માધ્યમથી આપણા દેશ પર ચડી બેસશે. એટલે અમેરિકન જે આના એક્સપર્ટ છે એઆઈના, એ લોકોને ધીરે ધીરે એમાંથી છટણી કરી અને એમને બંધ કરવાનું આના પ્રેસિડેન્ટે જાહેરમાં આખી દુનિયાએ આ સાંભળ્યું. ફક્ત ભારતમાં જ એનો વિરોધ નહીં થયો. કેમ? કે ગમે તે કારણ હોય, પણ એઆઈ આ સમિટ કરવાથી એઆઈ લોકોના સુધી પહોંચશે. એઆઈ તો પહોંચી ગઈ છે. રાત્રે લોકો સવારે 7 વાગે પથારીમાં સૂઈ જાય ને સવારે 5 વાગે તો એઆઈ જ વાપરે છે. એટલે આ સમિટો, આ વિવાદો, આ ટોપલેસ, આ બધું કથાકથી, એ બધું માત્ર હું એવું માનું છું કે પોલિટિકલ સિનારીઓ છે. આ એઆઈ જેમ આપણે ટેલિફોન ને મોબાઈલ જેમ લોકોની રગે રગમાં પસરી ગયા છે, એમ એઆઈ બી ફેલાઈ ગઈ છે. હવે આ લખોટિયા કયું પેલું તમે ચકુડિયા, લખોટિયા ને એ બધું તો એક વિરોધ કરવા માટેના સાધનો છે. એટલે ભારતની ઇમેજ જે છે ને ટેકનોલોજીની, એ રાજીવ ગાંધી ગણો કે મોદી સાહેબ ગણો, આત્મનિર્ભર કોણ લાવ્યું? જવાહરલાલ નહેરુ. પણ આજે જવાહરલાલ નહેરુનું ક્યાંય નામ છે? મોદી સાહેબનું આત્મનિર્ભર. એટલે કોંગ્રેસે પણ હવે અભ્યાસયુક્ત વિરોધ કરવો જોઈએ. આ રીતે જે સ્થળ ઉપર બન્યું ને એ મારી દ્રષ્ટિએ ખોટું કહેવાય. ઓકે, શ્વેતાજી, આપની ક્લોઝિંગ કમેન્ટ. જો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ભાજપ કહી રહ્યું છે કે ભાઈ રાહુલ ગાંધી એમના નિવાસ સ્થાને આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું, તો શું તમે રાહુલ ગાંધી સામે કાર્યવાહી ન કરી શકો? કરો એમની સામે એફઆઈઆર, એમની સામે પણ કાર્યવાહી કરો. કેમ ફક્ત એ 4 જ યુથ કોંગ્રેસના કાર્યકર્તા? કાર્યવાહી તો દેશની પ્રજા કરશે, કારણ કે આ જે એમને કર્યું છે એ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં નથી કર્યું. મને પ્લીઝ મારી કમેન્ટ ફિનિશ કરવા દો. આ જે વિરોધ જે કર્યો, એમને જે કૃત્ય કર્યું છે એ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં નથી કર્યું, પણ ભારત વિરુદ્ધ કર્યું છે. એટલે આની જવાબ જે છે એ ભારતીય જનતા આપશે. એમને વાત કરી રાજીવ ગાંધી જે લઈને આવેલા, રાજેન્દ્રજીએ જે વાત કરી કે રાજીવ ગાંધી લઈને આવ્યા કેટલા વર્ષ પહેલા? 40-45 વર્ષ પહેલા, 2014 સુધી. તમે કેટલી ટેક કંપનીઝ લઈને આવ્યા? ક્યાં હતા આટલા બધા વર્ષો સુધી? તમારા દાદાએ અગર ઘર બનાવ્યું હોય અને તમને ગર્વ હોય તમારા દાદાએ ઘર બનાવવાનું, તો એ ઘરને તમારે હાથે કરીને તિરાડ તોડવાની ના હોય. બીજી વસ્તુ એમને વાત કરી કે મુદ્દા અને નાટક.
મુદ્દા અને નાટકમાં ફરક ખબર પડવી જોઈએ. તમે કહો છો કે એલાયન્સ તમારી સાથે છે કે નહીં, એ તો અંગત વિષય છે. હું કહું છું ગુજરાત ફર્સ્ટની તમારી ચેનલ છે એમને રિક્વેસ્ટ કરું છું, તમે એક વખત જાઓ અને સામાન્ય પબ્લિકને જઈને પૂછો કે એ આને કેવી રીતે જોવે છે, આપને ખ્યાલ આવી જશે. ઓલરેડી 95 ઇલેક્શન્સ હારી ચૂક્યું છે આ જ પ્રકારના નાટક કરીને, શેમલેસ પોલિટિક્સ કરીને, અને આ જ રીતે ચાલતું રહેશે તો આ સેન્ચુરી બહુ જ જલ્દી અને ચાલતું રહેશે નહીં, ચાલી જ રહેવાનું છે, કારણ કે એમની પાસે કોઈ નરેટિવ બચ્યું જ નથી. એમને એમ છે કે જે સ્પીડમાં ભારત આગળ વધી રહ્યું છે એનો બધો જ શ્રેય ભારતીયો પાસેથી લઈને એમને એ ભારતના વિરોધ થઈને એમને એમ લાગે છે કે આ નરેન્દ્ર મોદીજી આનો શ્રેય લીધે છે. એટલે એ ફક્ત ને ફક્ત એને રોકવા માટે, ભારતના ગ્રોથને રોકવા માટે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યું છે. અને એમની ફરજ છે કોંગ્રેસના કાર્યકર્તાઓને કે એમને પણ એમની ટોપમોસ્ટ જે લીડરશિપ છે એને ચેતવું જોઈએ આ પ્રકારની વસ્તુને. બિલકુલ બિલકુલ, સમયનો અભાવ છે એટલે આપણે ચર્ચા પર પૂર્ણવિરામ મૂકીએ છીએ. આભાર હિમાંગજી, આભાર શ્વેતાજી, આભાર રાજેન્દ્રજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે આ ટોપલેસ વિરોધની રાજનીતિ ફૂલ ગેરમાં આગળ વધી રહી છે. જોવાનું રહેશે કે તેનો એન્ડ ક્યારે થાય છે. ભાજપનું કહેવું છે કે આ તો અમારો વિરોધ કરતા કરતા ભારતનો વિરોધ કરવા લાગ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે તમે દેશનું અપમાન કરો છો, એ દેશ સમક્ષ લાવવા માટે જ અમે આ રસ્તો અપનાવ્યો હતો. હવે પ્રજા બધું જોવે છે, પ્રજાની બધી સામે છે કે આખરે આમાં કોણ ભારતની સામે છે, કોણ ભારતની સાથે છે, એ હવે તમે જ નક્કી કરજો. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.